અમનભાઈ જિંદાબાદ. જોન ભાઈ તુમ આગે બઢો. બોલો બોલો અમનભાઈ. હવે જોનભાઈ મને ગેલાભાઈના અને રમેશભાઈના એવા ફોન આવ્યા હતા અને મેસેજ વોટ્સએપમાં આવ્યા હતા હા હા. કે અમે આ હોદ્દાથી નારાજ છીએ અને અમને વિશ્વાસમાં લીધા વગર આ હોદ્દાની વહેંચણી થઈ છે. અને બીજું ગેલાભાઈનું કહેવાનું એવું હતું કે હું રાજકોટ જનરલમાં શહેર ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું અને મને એસટી ડિપાર્ટમેન્ટમાં જે હોદ્દો આપ્યો એટલે મને આ ડેમેજ કરવાની વાત થઈ એટલે હું આનેથી સખ્ત નારાજ છું અને હું આ હોદ્દાનો અસ્વીકાર કરું છું. આવું મને એને ટેલિફોનિક જણાવેલ. અને હમણાં તમારો મેં વિડીયો જોયો. હા બસ હું ઈ ગુડ 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 અમનભાઈ, સરસ. હાલો, હવે એમાં મેં બધું કહી દીધું ને દાદા. હા, એટલે આમાં સત્ય હકીકત શું છે? ગેલાભાઈ નું રેકોર્ડિંગ તમને મોકલું કે એને મારી સાથે શું વાત કરી. પણ ઈ તો આપણા વડીલ છે, ગેલા બાપા આપણા વડીલ છે. હવે ઈ એમ કહે કે ભાઈ મને નથી વિશ્વાસમાં લીધો XYZ. ગેલા બાપા, રમેશભાઈ તો ઓછા હોય, ગેલા બાપા તો જયારે મારી નિમણૂક થઈ ત્યારથી કન્ટિન્યુ મારી સાથે જ હતા. એમનો મને ખૂબ સહયોગ મળ્યો છે, બરોબર. એટલે ઈ વસ્તુ તો અમારે થઈ જ હતી ડિપાર્ટમેન્ટમાં. રમેશભાઈ ની હારે મારે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. રમેશભાઈ તો ત્યાં સુધી કીધું કે જોનભાઈ હોદ્દાની બધા ચીગમો આપે પણ હોદ્દો ક્યારેય મળ્યો નથી. મેં કીધું રમેશભાઈ આપણું કન્ફર્મ હોય, આપણે કીધું તમને ખબર છે ને આપણે સામાજિક લેવલે લડતા હોય છીએ, એટલે આપણે ભેગા જ હોય છીએ, તમારા વિચારો બી સારા હોય. આમાં કીધું બીજી કોઈ ચીગમ કે કાંઈ ચોકલેટ ન હોય, તમારું કન્ફર્મ છે, તમે ઓકે? તો કે આ ઓકે. આ બે મિત્રો અરે રમેશભાઈ મારા મિત્ર છે, ગેલા બાપા આપણા વડીલ છે, પણ આપણને કોઈ વાંધો નથી. એ લોકો, રમેશભાઈ તો બીજું એક છાપાનું મને કટિંગ આવ્યું, એમાં એવું લખ્યું છે કે મારા અંગત કારણોસર બાપાની તબિયત સારી ન હોવાથી મારે કોઈ અસંતોષ નથી, પણ અત્યારે હું જવાબદારી નહીં નિભાવી શકું, ભવિષ્યમાં જોશું. મને એવું જ લખાણ એને મોકલેલું હતું. પણ ગેલાભાઈ નો ફોન આવ્યા પછી મેં રમેશભાઈ ને ફોન કર્યો. મેં કીધું ગેલાભાઈ આવું કે છે અને તમે તમારા પપ્પાની તબિયત કયો છો, એટલે સત્ય હકીકત શું છે? એટલે રમેશભાઈ મને એવું કીધું કે અમનભાઈ, સત્ય હકીકત ગેલાભાઈ જે કીધી ઈ જ છે. હું પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે આનો શિકાર બન્યો હોઉં, એટલે જાહેરમાં નહોતું કેવું, પણ હવે તમારી સાથે કે ખુલીને વાત કરું છું કે મને બસ આ જ વાંધો હતો, એટલે હું પણ આ હોદ્દાથી નારાજ છું. એવું તો સારું, બીજું તો આપણે તો શું કરી શકીએ, પરાણે તો હોદ્દા દેવાતા નથી. અને બીજું જોનભાઈ કે આ જયારે આ હોદ્દાની વહેંચણી થઈ એની પહેલા હું નથી કેતો, પણ કોંગ્રેસ સાથે જોડાયેલા અનુસૂચિત જાતિના યુવાનો અને કાર્યકરો એવું કે છે કે આની મિટિંગ થવી જોઈએ, લોકોના મંતવ્ય લેવા જોઈએ અને પછી આના હોદ્દાની વહેંચણી કરવી જોઈએ. એક બે ચાર જણાના કહેવાથી જોનભાઈ જે આ નામના સૂચન કર્યા એ ખરેખર એવું હોવું ન જોઈએ. કારણ કે કાર્યકરો તો રાજકોટ આખામાં અનુસૂચિત જાતિના કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ઘણા યુવાનો છે. તો એને ક્યાંક ને ક્યાંક આમાં તક મળે તો એને પણ સાંભળવા જ હોય. અને એક જાહેર ક્યાંય હોલ કે એવું ક્યાંય જગ્યા હોય ત્યાં બધાને સાથે બોલાવી અને ચર્ચા કરી અને પછી આ કરવાની જરૂર હતી. કારણ કે જે હોદ્દા આપ્યા એ પહેલેથી હોદ્દા ભોગવેલા જ છે. તો નવા યુવાનો જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે કઈક કરવા માંગે છે, એનું શું? અમનભાઈ, મારી નિમણૂક થઈ ને એટલે એના 10-15 દિવસમાં જ અમે એક હોદ્દેદારોની નિમણૂક બાબતે એક આખું ફોર્મ બનાવ્યું હતું. તમારે ધ્યાને કદાચ આવ્યું હોય કે ન આવ્યું હોય કે ભાઈ ડિપાર્ટમેન્ટની બોડીની રચના રાજકોટ શહેરની કરવાની છે. જે લોકોએ ડિપાર્ટમેન્ટમાં હોદ્દેદાર બનવું હોય અથવા ઈચ્છા ધરાવતા હોય એવા લોકો એમનો બાયોડેટા મોકલે, જેથી કરી અને આપણે દરેકને એમાં સમાવી શકીએ. આવું ફોર્મ વોટ્સઅપમાં 2 વાર આપણે શેર કર્યું, દરેક ડિપાર્ટમેન્ટમાં, દરેક સામાજિક સંગઠનોમાં,
હમ કોંગ્રેસના દરેક વોટ્સઅપ ગ્રુપમાં દરેક જગ્યાએ શેર કર્યું. હમ એક પણ માણસનું આપણને હમ ફોર્મ ભરીને આવ્યું નહીં, એક પણ માણસે રિસ્પોન્સ આપ્યો નહીં. હમ હવે તમે કયો શું કરું? તો મારે મીટિંગ પછી હોદ્દેદારોની કેવી રીતે 2-5 માણસે કોકે કેમ કીધું હોત ને, બાયોડેટા મોકલાવ્યો હોત ને હમ કે ભાઈ અમને ડિપાર્ટમેન્ટ રાજકોટ શહેરની બોડી બને એમાં અમારે દાવેદારી કરવી છે, હમ અમારે પાર્ટીનું કે ડિપાર્ટમેન્ટનું હમ કામ કરવામાં અમને રસ છે, હમ તો આપણે 100% એ જ વસ્તુ કરવાની હતી. બધાને ભેગા કરી, વડીલોને ભેગા કરી, મીટિંગ કરી હમ અને બધાની રાય લઈ હમ અને પછી જ બોડી ડિક્લેર કરત. અને હમ આ જેટલા અત્યારે હોદ્દેદારો છે, અમે હમ કોઈ મારા સગા નથી. હમ પાર્ટીનું કામ કરતા હોય, વાયા વાયા હમ એકબીજાના સંપર્કથી હમ અને જે એક્ટિવ હોય ને એક્ટિવ રહેવા માંગતા હોય હમ એવા લોકોની નિમણૂક આપી. એટલે અમુક લોકોનું, જો કે હું નામ કોઈના નથી આપતો, પણ મેં જે ફોર્મ દાવેદારી માટે મેં આખું વોટ્સઅપમાં 2 વખત ફોર્મ રિલીઝ કર્યું, તો એ મારો વાંક કહેવાય? હા, એટલે લોકોનું કહેવાનું એવું છે કે જોનભાઈ ક્યાંક ને ક્યાંક 1-2-4 જણાની ઈશારે કામ કરે છે. મને એક જણાનું નામ આપી દો એટલે હું રાજીનામું આપી દઉં. એક જણાનું નામ આપી દો કે તમે આના ઈશારે કામ કરો, હા, હું રાજીનામું આપી દઉં. એટલે આ તો લોકોનો આક્ષેપ છે. આપને હું ખાલી જાણ કરું છું કે આવી મારી પાસે જે ફોન કરે છે એ લોકો આવી રીતે તમારી ફરિયાદ કરતા હોય છે. એટલે ખરેખર હકીકત શું છે? કારણ કે આપણે જે વાત કરી ને આ રેકોર્ડિંગ વાયરલ થવાનું છે અને કરજો. હું તો એમાં ખુશ થાય કે હા સાચો મેસેજ લોકો ડિપાર્ટમેન્ટના લોકો સુધી સાચો મેસેજ પહોંચે. હા, એટલે ખરેખર તમારી કાંઈ ભૂલ હોય કે લોકોને હવે જો તમને સમજવામાં ભૂલ હોય તો મારી રીતે અમનભાઈ, તમે ખૂબ, હું તમને ધન્યવાદ આપીશ જો રેકોર્ડિંગ તમે શેર કરો ને. હું તમને એમ કહું, જો મારી રીતે બધાને હોદ્દા આપવા હોય તો હું જાહેરમાં વોટ્સઅપ ગ્રુપમાં આવા ફોર્મ ન મોકલું ને દાવેદારી કરવાના. એટલે એનું કહેવાનું એવું છે કે તમે યાદી જ એવી બનાવી છે કે 2-4 લોકોની સલાહ પણ સૂચન. મારે તો બધાને નિમણૂક આપવી હતી, પણ કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. કોઈએ દાવેદારી ન કરી હોદ્દા લેવા માટે. કોઈ, અને જેટલા લોકોને મેં પર્સનલી ફોન કર્યા ને તો એ લોકો એવું જ કીધું, શહેર કોંગ્રેસમાં હોય તો કયો, ડિપાર્ટમેન્ટમાં રસ નથી. આવું ઘણા લોકોએ કીધું. ડિપાર્ટમેન્ટમાં રસ નથી, શહેર કોંગ્રેસમાં હોદ્દો હોય તો કહેવાનું હા, અને મને શહેર કોંગ્રેસમાં રસ છે. અત્યારે તમે જે હોદ્દા આપ્યા એ ઓલરેડી શહેર કોંગ્રેસમાં હતા જ, એને તમે ડિપાર્ટમેન્ટમાં લીધા એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો નારાજ થયા, એવું જ બન્યું ને? એવું તો ગેલાભાઈ નું એકનું જ નામ તમે કયો છો એટલે આવે છે, બાકી મને ખબર નથી. હા, રમેશભાઈ નું એવું કહેવાનું છે. રમેશભાઈ શહેર કોંગ્રેસમાં શું હોદ્દેદાર હતા એ મને ખ્યાલ નથી, ઉપપ્રમુખ હતો કે હું મારા ધ્યાનમાં નથી. અને રમેશભાઈ હારે મારે જો ગેલા બાપા હારે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કદાચ એમ કે મારા ધ્યાનમાં નથી, પણ મેં તો કર્યું, પણ રમેશભાઈ હારે મારે ચોખવટથી વાત થઈ હતી. એટલે ખુલીને કદાચ તમને ન કીધું હોય, મને કીધું છે. એટલે એ પણ બાબતે અમનભાઈ તમારી યારે મારે વાત થઈ ગઈ હોય, તમે એમ અમનભાઈ એમ કયો કે કાંઈ વાંધો નહીં, મને અત્યાર સુધી ચોકલેટ આપવામાં આવી, ચીગમ આપવામાં આવી, હોદ્દો નથી મળ્યો, આ વખતે આપો, મળી જાય તો સારું. એટલે મેં કીધું મળશે રમેશભાઈ, ગેરંટી. તમને ઉપપ્રમુખ બનાવવાના ત્યાં સુધીનું મેં એને ફોનમાં વાત કરી છે એની યારે. હા, એ તો એને સ્વીકાર્યું. 1.5-2 મહિના પહેલા મારે વાત થઈ હતી. તો પછી યાર, હા, પણ મેં ત્યારે આવું જ કીધું હતું કે હાલ પૂરતી મારા પપ્પાની તબિયત બરાબર નથી, એટલે હું આ બાબત ના 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 ના, ત્યારે એવું નતું કીધું, ત્યારે તો ઓકે જ હતું ભાઈ. ના મને એ પછી પેલી વાત થઈ ને પછી બીજો ફોન થોડાક ટાઈમ પછી આવ્યો છે, 1-1.5 મહિના પછી, અને એના પપ્પાનું બાનું કારણ આપ્યું. એટલે મેં કીધું રમેશભાઈ એવું કાંઈ નથી, બાપુજીની તબિયત, આપણા કુટુંબમાં કોઈની તબિયત સારી ન હોય તો કઈ વાંધો નહીં, આપણે તો કુટુંબને પ્રાયોરિટી આપવાની હોય ને. તમારી અનુકૂળતા હોય તો તમારે પધારવાનું, અનુકૂળતા ન હોય તો નહીં પધારવાનું. પણ તમારે જેવા સંડિસ માણસનું તો હોદ્દેદાર તરીકે નામ રાખવું તો સારું રહેશે. હવે એટલે એને કીધું ઓકે. હવે હું રમેશભાઈ એમ કઉ છું કે રાજકોટ શહેર એસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે તમારો રાજકોટ શહેર અનુસૂચિત જાતિના કાર્યકરોને શું મેસેજ છે? મારો એવો મેસેજ છે કે ડિપાર્ટમેન્ટમાં ખભે ખભા મિલાવીને એટલું આપણે સારી રીતે કામ કરીએ. ઝોન આજે ચેરમેન છે, કાલ નહીં રહીએ.
પણ ડિપાર્ટમેન્ટ એવું બધા સાથે મળીને મજબૂત બનાવીએ કે ડિપાર્ટમેન્ટ એટલું મજબૂત થાય ને તો કોઈ દિવસ ક્યાંય કોઈને કાંઈ વાંધા વચકા અન્ય અત્યાચાર ક્યાંય માંગણી કે કાંઈ નિવેદનો કાંઈ કરવા ન પડે. આપણે એટલી તાકાત થી ડિપાર્ટમેન્ટને મોટું બનાવીએ. ડિપાર્ટમેન્ટને મોટું બનાવવા માટે આગેવાની તો તમારી જ હોય. પણ હું તો જો મારી આગેવાની 100%, પણ મારાથી કોઈને અન્યાય થાય એવું જિંદગીમાં નહીં થવા દઉં. એટલે લોકોના પ્રશ્નો હોય આપણી અનુસૂચિત જાતિના, એ પ્રશ્નો તમારા સુધી પહોંચે અને તમે એને વાચા આપો એટલે ઓટોમેટિક લોકોને 100%. મને અત્યારે નરેશભાઈ સાગઠિયાનો ફોન હતો, મને કે ગેલા બાપાનું આમ કહેવાનું થાય. મેં કીધું પણ ગેલા બાપાએ મને એક વખત નથી કીધું કે મારે શહેરની બોડીમાં જવું છે. નહીં તો 100% વડીલ છે, જૂના છે, તો આપણે એનું શહેરની બોડીમાં આપણે એનું 100% રજૂઆત કરત કે ભાઈ આ વડીલ છે જૂના, આમને લ્યો. પણ ગેલા બાપાએ મને એક વખત નથી કીધું. એટલે ન કીધું હોય તો આપણે ડાયરેક્ટ કઈ કોઈની ભલામણ ન કરાય. કાલાવાર ના પાડે તો આ જો દરેક હોદ્દા માટે કાંઈ પણ પાર્ટીમાં કોઈને કાંઈ અપ થવું હોય તો લોબિંગ થતું હોય, એકબીજાની જે કાંઈ હોય, આપણે હું ઘરે બેઠો રહું, મને કોઈ હોદ્દેદાર બનાવી નથી દેવાનું. એટલે મેં નરેશને કીધું, મેં કીધું એક વખત ગેલા બાબાએ કીધું હોત ને 100% હું એને ડિપાર્ટમેન્ટમાં એમને હું શરમાવત, એમને શહેરની બોડીમાં સમાવેશ કરવા માટે હું 100% રજૂઆત કરત. કાંઈ વાંધો નહીં જોનભાઈ, આ સત્ય હકીકત તમે મારી સાથે જે ચર્ચા કરી એ બાબત તમારો ખૂબ ખૂબ આભાર. આભાર અમનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સત્યવાદ સમાજ સુધી પહોંચાડો અને કયો કે ડિપાર્ટમેન્ટમાં અંદરો અંદર એકબીજા આપણે ઓલું કાંઈ વાંધા વચકા હોય ભૂલી અને જે કાંઈ મારો વાંક હોય તો સમાજથી હું મોટો નથી, મને કયો, મારી ભૂલ હોય મારું ધ્યાન દોરો. આપણે સમૂહ નમૂહ કરવાનો, સારું કરવાનો, મજબૂત કરવાનો પ્રયત્ન બધા સાથે મળીને કરીએ ભાઈ. ઓકે, થેન્ક યુ, આભાર તમારો. જી અમનભાઈ.